તો ગુડ મોર્નિંગ ભાઈ, કેમ છો? બધો મજામાં હશો ભાઈ? બહુ દિવસ પછી આપણે આજે કામ કરીશું ઝોમેટોની અંદર. તો ભાઈ લગભગ 15 દિવસ જેવું થઈ ગયું. 15 દિવસ પછી આપણે આજે કામ કરીશું ઝોમેટોની અંદર. અને ભાઈ ટાઈમની વાત કરીએ તો ભાઈ 10 વાગે હું ઓનલાઈન થઈ ગયો હતો. અને ભાઈ અત્યારે ઓર્ડર આવ્યો છે 10 વાગ્યાને 35 મિનિટ, એટલે કે ભાઈ અડધો કલાક પછી ઝોમેટોની અંદર ઓર્ડર આવે છે. તો 1.5 કિલોમીટરની ભાઈ અંદર પિકઅપ કરવાનો છે અને જોઈ લઈએ કે કેટલા કિલોમીટર આપવા જવાનું છે. કેટલા રૂપિયાનો ભાઈ ઓર્ડર હતો એ તો યાદ પણ નથી મને. તો જોઈ લઈએ કે સાંજ સુધીમાં આપણો કેટલાનો પેટ્રોલ જાય છે અને કેટલા રૂપિયાનું કામ થાય છે. અને ભાઈ જે આજની ઓફર છે એ બાજુમાં હું ફોટો લગાવી દઈશ, સ્ક્રીનશોટ. તો તમે જોઈ લેજો કે આજની ઓફર કઈ છે. તો જઈએ ઓર્ડરને ફટાફટ પિકઅપ કરવા માટે. તો ભાઈ પહેલો ઓર્ડર કરી દીધો છે કમ્પ્લીટ, અને ટોટલ 514 રૂપિયા ભાઈ કેશ કલેક્ટ લેવાનું હતું. તો ભાઈ કેશ કલેક્ટ કરી લીધું છે. તો જોઈ લઈએ ભાઈ કે આ ઓર્ડરના આપણને કેટલા પૈસા મળે. ટોટલ ભાઈ 39 રૂપિયા મળે છે આ ઓર્ડરના. તો ભાઈ આ ઓર્ડરમાં ભાઈ આપણો ટાઈમ વેસ્ટ બહુ થયો છે. લગભગ ભાઈ નહીં હોય તો ભાઈ અડધો કલાક વેસ્ટ થઈ ગયો આ ઓર્ડરમાં. કેમ કે ભાઈ ઓર્ડર હું ગયો તો ભાઈ રેડી જ નહોતો ઓર્ડર ઓલરેડી. તો 20 મિનિટ હું ત્યાં બેઠો, પછી ભાઈ ઓર્ડર રેડી કર્યો. તો હું છું અત્યારે ભાઈ નોબલનગર. તો જોઈએ અહીંથી નેક્સ્ટ ઓર્ડર ભાઈ કેટલા વાગે આવે છે. તો ફાઇનલી ભાઈ બીજો ઓર્ડર પણ આવી ગયો છે. તો હું હતો ભાઈ નોબલનગર. તો નોબલનગર ભાઈ 10-15 મિનિટ વેઇટિંગ કર્યા પછી આવી ગયો હતો સીધો નરોડા. તો નરોડાથી ભાઈ ઓર્ડર મળી ગયો છે. તો 1.5 કિલોમીટરથી ભાઈ પિકઅપ કરવાનો છે. તો જઈએ ફટાફટ પિકઅપ કરવા માટે અને જોઈ લઈએ કે કેટલા કિલોમીટર લઈને જવાનું છે. તો ભાઈ ઓર્ડરની કરી લીધું છે પિકઅપ, અને જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાનું છે. તો ભાઈ ટોટલ 3.6 કિલોમીટર લઈને જવાનું છે. તો જોઈ લઈએ ભાઈ આ ઓર્ડરના આપણને કેટલા પૈસા મળે છે. તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ. જોઈ લઈએ કેટલા રૂપિયા મળે ઓર્ડરના. ટોટલ 29 રૂપિયા મળે છે ભાઈ આ ઓર્ડરના. તો જોઈએ એથી નેક્સ્ટ ઓર્ડર ભાઈ કેટલા વાગે આવે છે. તો ભાઈ તરત જ ત્યાંથી બાજુમાંથી જ ભાઈ ઓર્ડર આવી ગયો મેકડોનલ્ડથી ભાઈ. તો ભાઈ ત્રીજો ઓર્ડર પણ ઝોમેટોમાં આવી ગયો છે. અને ભાઈ 3.5 કિલોમીટરથી ભાઈ ઓર્ડરને પિકઅપ કરવાનો હતો. અને ભાઈ કંઈક આજુબાજુ જ આપવાનો છે. તો 3.5 કિલોમીટર પિકઅપ કરવાનો હતો. અને લગભગ ભાઈ આજુબાજુમાં 200 થી 300 મીટર જ ભાઈ આપવાનો છે ઓર્ડરને. તો લોકેશન ઉપર પહોંચી ગયો છું. તો જોઈ લઈએ કે ઓર્ડર ભાઈ રેડી છે કે નહીં. તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે રેડી. ₹49.68.
जोमेटो में यही है ना। तो ऑर्डर થઈ ગયો છે પિકઅપ પંજાબી થાળી છે ને લઈને જવાની છે। टोटल भाई 300 मीटर बतावे छे। टोटल भाई 300 मीटर है भाई। 3.5 किलोमीटर भाई पिकअप हतुं अने 300 मीटर भाई ड्रॉप ज छे। एटले के आ छे कॉम्प्लेक्स, एनी पाछळनी साइड ज भाई फ्लेट छे मुरलीधर हाइट्स करीने, तो त्यां आपवानो छे। तो करीए ऑर्डर ने फटाफट डिलीवर ने जोईए भाई कि केटला मळे छे। आ रे बिल्डिंग त्यां आपवानो छे। तो भाई ऑर्डर थी गयो छे कम्प्लीट। જોઈ લે ભાઈ કેટલા પૈસા મળે આ ઓર્ડરના આપણને। ટોટલ ભાઈ 25 રૂપિયા મળે છે ભાઈ 3.5 કિલોમીટર ઓર્ડરના। તો હું છું અત્યારે દેગામ સર્કલ વસંત વિહાર। પછી એથી નેક્સ્ટ ઓર્ડર ભાઈ કેટલા વાગે આવે છે જોઈ લઈએ કેટલા કિલોમીટર પિકઅપ છે। તો ભાઈ મારા ખ્યાલથી 300 થી 400 મીટર હોવું જોઈએ। તો ભાઈ 500 મીટર પિકઅપ છે। તો જઈએ ફટાફટ પિકઅપ કરવા માટે અને જોઈ લઈએ કે કેટલા કિલોમીટર ભાડાને આપવા જવાનું છે। તો ફાઇનલી ભાઈ 15 મિનિટ વેઇટિંગ કર્યા પછી ઓર્ડરને લઈ લીધો છે। અને ભાઈ મેકડો वाला भाई बहु वेटिंग करावे छे। 15 मिनिट भाई वेटिंग करी पछी ऑर्डर मळ्यो। तो जोई लीए केटला किलोमीटर लईने जवानुं छे। तो भाई 2.900 मीटर बतावे छे। એટલે કે ભાઈ ગણી લો 3 કિલોમીટર નો ઓર્ડર છે અને 6 મિનિટ લાગશે એને પહોંચાડતા। તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર। અને ભાઈ રેસ્ટોરન્ટ આજકાલ બહુ વેઇટિંગ કરાવે છે ભાઈ। સવાર સુધી લઈને અત્યાર સુધી ભાઈ બધી જગ્યાએ ભાઈ 15 20 મિનિટ ભાઈ મેં વેઇટિંગ કર્યું છે। અને બહુ દિવસ પછી ભાઈ કામ ઉપર આવે છે તો આમ કંટાળો આવે છે। તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર અને જોઈ લઈએ કે આ ઓર્ડરના આપણને કેટલા પૈસા મળે છે। તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ। જોઈ લે ભાઈ કેટલા મળે આ ઓર્ડરના। 33 રૂપિયા મળે છે આ ઓર્ડરના। તો જોઈએ નેક્સ્ટ ઓર્ડર કેટલા વાગે આવે છે। ટોટલ ભાઈ 4 ઓર્ડર થઈ ગયા છે। 3 કલાકમાં 4 ઓર્ડર ભાઈ અને 127 રૂપિયાનું કામ। જોઈએ નેક્સ્ટ ઓર્ડર કેટલા વાગે આવે। તો ભાઈ ફાઇનલી ભાઈ ઓર્ડર આવી ગયો છે અને 3.5 કિલોમીટર લઈને જવાનું છે। લાપીલોદનો ઓર્ડર હતો ભાઈ। તો 3.5 કિલોમીટર લઈને જવાનું છે। હોટલ ભરોસા છે ત્યાં। તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર જોઈ લઈએ। તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ અને જોઈ લઈએ ભાઈ કેટલા પૈસા મળે છે આ ઓર્ડરના। ટોટલ ભાઈ 44 રૂપિયા મળે છે આ ઓર્ડરના। તો જોઈએ નેક્સ્ટ ઓર્ડર કેટલા વાગે આવે છે।
તો ભાઈ ઓર્ડર આવી ગયો છે સુરભી રેસ્ટોરન્ટથી. તો 20 રૂપિયાનો ભાઈ કંઈક ઓર્ડર છે અને 600 મીટરથી ભાઈ પિકઅપ કરવાનો છે. તો ચાલુ બાઇક ઉપર જ હતો અને ભાઈ ચાલુ બાઇક ઉપર જ ઓર્ડર આવી ગયો. તો હું પહોંચી ગયો છું પિકઅપ લોકેશન ઉપર અને જઈએ ઓર્ડરને અને ભાઈ ઓર્ડરને ફટાફટ પિકઅપ અને જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાનો છે અને ક્યાં લઈને. તો ભાઈ આ છે રેસ્ટોરન્ટ સુરભી, ત્યાંથી ઓર્ડર લેવાનો છે. તો 2 મિનિટ વાર છે ઓર્ડરને રેડી થવામાં. તો ઓર્ડર રેડી થાય તો કરીએ ફટાફટ પિકઅપ. તો ભાઈ ઓર્ડરને કરી લીધો છે પિકઅપ. જોઈ લઈએ કે કેટલા કિલોમીટર લઈને જવાનું છે ઓર્ડર. હવે 3.100 મીટર બતાવે છે. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. તો ફાઇનલી ભાઈ પહોંચી ગયો છું કસ્ટમરના લોકેશન પર. 59 નંબરમાં આપવાનો છે. 59 કયો ભાઈ 59. ના થેન્ક યુ. ભાઈ ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ. અને ભાઈ આ ઓર્ડરના આપણને મળ્યા છે ટોટલ 30 રૂપિયા. તો હું છું અત્યારે ભાઈ નાના ચિલોડા અને જોઈએ એથી ભાઈ ઓર્ડર આવે છે કે નહીં. ને તો ભાઈ ધીરે ધીરે કરીને જઈશું આપણે નરોડા, એટલે કે આપણના લોકેશન ઉપર. તો મળીએ સીધા નેક્સ્ટ ઓર્ડરમાં. 2 hours later. તો ભાઈ આજે જો ઝોમેટોની ભાઈ આપણી અનની વાત કરીએ તો ટોટલ ભાઈ આપણી આજે અની છે 305 રૂપિયા. અને ભાઈ 125 રૂપિયાની જે ઓફર હતી એ પાસ થઈ છે. તો ટોટલની વાત કરીએ તો ભાઈ 430 રૂપિયાની આપણી અર્નિંગ થઈ છે. અને 6 કલાક ભાઈ આપણે કામ કરીએ અને 6 કલાક અંદર 9 ઓર્ડર ભાઈ આપણે કમ્પ્લીટ કર્યા. ટોટલ 430 રૂપિયાની ભાઈ આપણી અર્નિંગ થઈ છે પાર્ટ ટાઈમ 6 કલાક કામ કરીએ. ગાડીની જો વાત કરીએ તો ગાડી આપણી ઉપર પડી છે 57 કિલોમીટર. તો ભાઈ 100 રૂપિયાનો ભાઈ પેટ્રોલ કાઢીએ. તો ભાઈ આપણે 6 કલાક કામ કરીને મળે છે 330 રૂપિયા. ભાઈ આમ તો 100 રૂપિયાનું પેટ્રોલ ના જાય પણ મિનિમમ 100 રૂપિયાનું ભાઈ ગણી તો પણ આપણને મળે છે 330 રૂપિયા પેટ્રોલ કાઢતા. તો ભાઈ આ હતી ટોટલ આજની આપણને આની. તો ભાઈ ચેનલ ઉપર આવે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને ભાઈ લાઈક જરૂર કરી દેજો.